ધોરણ 12 ગુજરાતી પ્રકરણ 4 જેનું શીર્ષક છે સત્યાગ્રહાશ્રમ, એ તમને ભણાવીશ. પાઠનો પ્રકાર છે આત્મકથાખંડ. જોકે આમ તો આત્મકથાખંડ ના કહેવાય, જીવન કથાખંડ કહેવાય, કેમ કે વિનોબા ભાવેએ એકે આત્મકથા લખી નથી, પરંતુ આપણે પાઠ્યપુસ્તકની અનુક્રમણિકામાં આત્મકથાખંડ લખેલું છે, એટલે આપણે આત્મકથાખંડ અથવા જીવન કથાખંડ કહીશું. આ જે પાઠ છે એ પાઠ જીવન કથાખંડ કેમ છે? કેમ કે વિનોબા ભાવે પોતાના જીવનમાં બનેલા જે પ્રસંગો છે એમાંના કેટલાક પ્રસંગોને એમણે પોતાની એક પુસ્તક છે જેનું નામ છે અહિંસાની ખોજ. એ અહિંસાની ખોજ પુસ્તકની અંદર તેમણે આ પ્રસંગોનો એ ઉલ્લેખ કરી અને એક પુસ્તકની રચના કરી છે, અને એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે જે આપણા પાઠ્યપુસ્તકમાં છે, જે સત્યાગ્રહાશ્રમ. વિનોબા ભાવેના જીવનની શરૂઆતનો પ્રસંગ છે જ્યારે તે 21 વર્ષની ઉંમરના હતા, અને આ સમયે એમનો જન્મ 11/9/1855 થયો હતો અને મૃત્યુ 15/11/1982 થયું. પોતે એમનું મૂળ નામ એ વિનાયકરાવ ભાવે હતું. આ બધા જ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પૂછાય. ક્યારેક તો એવું પણ પૂછાય છે કે વિનોબા ભાવેનો કયો પાઠ તમારા પાઠ્યપુસ્તકમાં આવે છે, અથવા આપણે ભણી ગયા કે ચુનીલાલ મળિયાનો કયો પાઠ તમારા પાઠ્યપુસ્તકમાં આવે છે, તો તમે એ પાઠ, લેખકનું નામ, એ પાઠ કયા પુસ્તકમાંથી લીધેલો છે એ બધું જ મોઢે કરશો તો તમને એ 8 માર્કના એ પ્રશ્નો છે એ બધા જ આવડી જશે. એટલે મોઢે કરવાનું દરેક પાઠમાં આ જ છે, જે તમે ખાસ 2-3 વખત વાંચી જશો એટલે તમને આવડી જશે. એમનો જન્મ એ મહારાષ્ટ્રના જે રાયગઢ જિલ્લો છે એના ગાગોદા ગામમાં થયો હતો. બાળપણ એ વડોદરામાં વીત્યું હતું, કેમ કે એમના પિતા એ વડોદરામાં એ નોકરી કરતા હતા અને એને કારણે એને ગુજરાતી આવડતું હતું. પછી એ વધારે ભણવા મહારાષ્ટ્રમાં ગયા અને ત્યાં તેમણે એવું વિચાર્યું કે હું એ ધાર્મિક પુસ્તકો વાંચું, અને ધર્મ પ્રત્યેનો એમનો લગાવ હતો, અને આ રીતે એમણે એ આધ્યાત્મિક પુસ્તકો પણ ઘણા વાંચેલા છે, અને એ આધ્યાત્મિક પુસ્તકો ઉપર અને એમનું વાંચન વિશાળ હોવાથી એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે. એમાં છે ગીતા પ્રવચનો. જે ગીતા પ્રવચનો એણે આપ્યા છે એ પોતાની રીતે જે કંઈ ગીતાને સમજવાનો પ્રયત્ન કર્યો છે એ એમના પ્રવચનો ગીતા પ્રવચનોમાં છે. પુરાણસાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મ, આ એમના પુસ્તકો મુખ્ય ગણાવી શકાય. અને આ ઉપરાંત તેમણે એ ભૂદાન યજ્ઞ, કદાચ તમે એ ભૂદાન યજ્ઞ નામ સાંભળેલું હશે. ઇતિહાસની અંદર એ 8મા 9મા કે 10માની અંદર તમે આ વિશે ભણેલા પણ હશો. આ પાઠની અંદર નથી ભણવાનું, અને છતાં આપણને ક્યારેક પ્રશ્ન પૂછાય છે, અને સ્વાધ્યાયમાં પણ એ પ્રશ્ન છે કે વિનોબા ભાવેના ભૂદાન યજ્ઞ વિશે માહિતી આપો. તો આ ભૂદાન યજ્ઞ શું છે? તો સ્વતંત્રતાની જ્યારે લડત ચાલતી હતી ત્યારે ગાંધીજી સાથે વિનોબા ભાવે જોડાયા, અને એ સમયે કેટલાક એવા લોકો હતા જે બહુ ઓછા લોકો હતા કે જેની પાસે એ ખૂબ જ વધારે પડતી જમીન હતી, અને ઘણા બધા લોકો એવા હતા કે જે મજૂરી કરવા કે ખેતી કામ કરવા ઈચ્છતા હતા, છતાં એમની પાસે જમીન નહોતી. તો આવા જમીન વિહોણા લોકોને જમીન મળે એટલા માટે વિનોબા ભાવે એ પગપાળા આખા દેશમાં ફર્યા, અને
જે જમીનદારો હતા એ લોકોને સમજાવી અને એમની પાસેથી ભૂદાન યાની ભૂમિ દાનમાં લીધી અને આ જે જમીન એમને દાનમાં મળી એ જમીન વિહોણા લોકોને અપાવી. આમ એમણે એ આખા દેશની અંદર પગપાળા ચાલીને ઘણા લોકોને એ જે જમીન વિહોણા હતા એને જમીન એ અપાવી. જે યજ્ઞ એમણે કરેલો એ ભૂદાન યજ્ઞના નામે આપણે ઇતિહાસની અંદર એ જાણીએ છીએ અને ભણીએ પણ છીએ. તો એમનું મુખ્ય કામ હતું એ ભૂદાન યજ્ઞની શરૂઆત અને એ ભૂદાન યજ્ઞ એમણે ચલાવેલું. આમ ગાંધીજીના એ ખાસ વારસદાર કહેવાય છે. એમણે બે રીતે બિરુદ આપવામાં આવ્યું છે. એક આપ્યું છે ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર. આધ્યાત્મિક વારસદાર પણ વિનોબા ભાવે હતા અને સાથે સાથે રાષ્ટ્રીય અધ્યાપક પણ હતા. આમ તો એ વિનોબા ભાવે એક મૂક સેવક જેવા હતા. મૂંગા કામ કરવું એ એમનો જીવન મંત્ર હતો. પરંતુ 1940 પછી ભૂદાન યજ્ઞની એ શરૂઆત ભૂદાન યજ્ઞ એ વેગ પકડ્યો અને આખા દેશાવરમાં બધા લોકોને મળ્યા, બધા લોકોને સમજાવ્યા અને એના નામથી આખો દેશ પરિચિત થયો. એ છે વિનોબા ભાવે. એમનો પાઠ આપણે ભણવાનો છે. જે પાઠની અંદર શરૂઆત આ રીતે થઈ છે કે નાનો હતો ત્યારથી ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું હતું. હું બંગાળ અને હિમાલય જવાના સ્વપ્નમાં મહાલ્યા કરતો. એક તરફ બંગાળની વંદે માતરમ ક્રાંતિની ભાવના મને ખેંચતી તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા વચ્ચે કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં યાની કે કાશી પહોંચી ગયો. હિમાલય પણ ના પહોંચ્યા અને બંગાળ પણ ના જઈ શક્યા. એક વખત એવું એમને હતું કે બંગાળ જઈ અને સ્વતંત્રતાની લડતમાં જોડાવ અથવા તો હિમાલય જઈ અને માનસિક શાંતિ મેળવું અને આધ્યાત્મિક જ્ઞાન મેળવું. પણ બંને જગ્યાએ જઈ ના શક્યા અને કાશી પહોંચી ગયા. અને કાશી જ્યારે એ ગયા ત્યારે એ સમયે કાશી એક વિશ્વવિદ્યાલય હતી અને એ સમયે ગાંધીજી ત્યાં કાશીમાં એમણે અહિંસા વિશેનું ભાષણ કરેલું. અને જ્યારે વિનોબા ભાવે કાશી ગયા ત્યારે કાશીની અંદર આ જે ભાષણ અહિંસા વિશેનું થયેલું એની ગરમા ગરમ એ જોરદાર એ આખા કાશીની અંદર ચર્ચા ચાલતી હતી. અને 1 મહિનો વીતેલો હોવા છતાં બધા લોકો ગાંધીજીના અહિંસા વિશેની વાતો કરતા હતા. મને પણ એ જાણવાની ઈચ્છા થઈ અને તેમણે આ જે ભાષણ હતું એ ભાષણના વિવિધ જે હતું ભાષણ આખું વાંચ્યું વિનોબા ભાવે. અને એમાં ગાંધીજીએ એ જે ભાષણ કર્યું હતું એ ભાષણની અંદર અહિંસા વિશે ગાંધીજીએ એવું કહેલું કે જે લોકો એ નિર્ભીક છે યાની કે નિર્ભય છે એ જ લોકો એ અહિંસાનું પાલન કરી શકે. જે લોકો ભયભીત છે ક્યારેય અહિંસાનું પાલન કરી શકે નહીં. અને ત્યાં આવેલા જે રાજા મહારાજાઓ હતા જે ઠાઠ માઠ કરીને આવ્યા હતા એ રાજાઓને પણ એમણે બરોબરના સારી પેઠે એ જોડી કાઢ્યા હતા. અને આ રીતે ગાંધીજીએ જે ભાષણ કરેલું એની ચર્ચા એ બરોબર ચાલતી હતી. વિનોબા ભાવેએ પણ જે ગાંધીજીનું ભાષણ હતું એ ભાષણ એ વાંચી લીધું અને એમાં એમને કેટલાક પ્રશ્નો થયા. એ પ્રશ્નોના જવાબ માટે વિનોબા ભાવેએ ગાંધીજીને પત્ર લખ્યો. પત્રનો જવાબ મળ્યો છતાં વિનોબા ભાવેને કેટલાક પ્રશ્નો હજુ પણ હતા. અને પછી પાછો વિનોબા ભાવે પાઠની અંદર છે 10-15 દિવસ પછી ફરી મેં એ શંકાઓ પૂછી ત્યારે એમનું પત્તું આવ્યું. ગાંધીજીએ પત્તું લખ્યું. અહિંસા અંગેના જે પ્રશ્નો હતા એનું સમાધાન એ પત્રથી થશે નહીં. ખાસ એમણે લખ્યું કે જીવન સાથેનો સ્પર્શ થવો જોઈએ. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો. ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે
ગાંધીજીનો જવાબ હતો કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે. ખાસ અંડરલાઈન વિદ્યાર્થી મિત્રો કરજો કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે. એ જે વાત હતી એ મને સ્પર્શી ગઈ, એ વિનોબા ભાવેને સ્પર્શી ગઈ. અને પત્રની સાથે સાથે એક નિયમ પત્રિકા પણ હતી અને ગાંધીજીએ લખેલું કે આ આશ્રમમાં આવતા પહેલાં આ નિયમ પત્રિકા વાંચી જજો. નિયમ પત્રિકાની અંદર કેટલાક નિયમો હતા અને સાથે સાથે ગાંધીજીના જે 11 વ્રતો છે ને, જે તમે જાણો છો અને ક્યારેક ક્યારેક પ્રાર્થનામાં ગાઓ પણ છો. જુગતરામ દવેનું કાવ્યની અંદર એણે લખેલું છે, સત્ય અહિંસા ચોરી ન કરવી. આ 11 વ્રતો, સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજોતું નવ શંકરવું, બ્રહ્મચાર્યને જાતે મહેનત કોઈ અડે નવ અબડાવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. આ જે 11 વ્રતો હતા એ વ્રતોનો પણ ઉલ્લેખ હતો અને એ 11 વ્રતો એ વિનોબા ભાવેએ બરોબરના વાંચી લીધા અને જે નિયમો હતા એ પણ વાંચ્યા. એમાં અહિંસા એટલે મન, વચન અને કર્મથી કોઈ હિંસા ના થાય એ કરવાની વૃત્તિ. શબ્દ સમૂહ તરીકે ક્યારેક ક્યારેક વિદ્યાર્થી મિત્રો પૂછાય છે કે અહિંસા એટલે શું? આપણે અહિંસા શબ્દ સાંભળેલો હોય, પરંતુ તમને આવું પૂછાશે કે મન, વચન, કર્મથી કોઈ હિંસા ના કરવી, તો તમારે જવાબ લખવાનો રહેશે અહિંસા. પછી અસ્તે કે જરૂરિયાત કરતાં પણ વધારે વાપરવું તે ચોરી છે, એમ જે માને છે ને એને અસ્તેય કહેવાય. અને એનું પાલન આ જે ગાંધીજીનો સત્યાગ્રહ આશ્રમ હતો ત્યાં થતું હતું. પછી અપરિગ્રહ એટલે સંગ્રહ ના કરવો, કોઈ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. એ 11 વ્રતોમાંનું એક વ્રત છે આસ્વાદ વ્રત. સ્વાદ વિનાનું ખાવું એ પણ 11 વ્રતોમાંનું એક વ્રત છે ગાંધીજીનું. દીક્ષા, ગુરુ પાસેથી વ્રત કે નિયમ લેવો, અથવા તો દીક્ષાને ગુરુ પાસેથી સંન્યાસ લેવો, એને પણ દીક્ષા કહી શકાય. ક્યારેક એવું પણ પૂછાય કે ગુરુ પાસેથી સંન્યાસ લેવો, અથવા ક્યારેક આ પણ રીતે પૂછાય કે ગુરુ પાસેથી વ્રત અથવા નિયમ લેવો, એને પણ દીક્ષા કહી શકાય. આ રીતે એ જે 11 વ્રતો હતા એ વિનોબા ભાવેએ બરોબરના વાંચ્યા અને નિયમો પણ વાંચ્યા. અને એ સમયે એ વિનોબા ભાવેને પ્રશ્ન થયો કે ખરેખર આ નિયમો એ યોગશાસ્ત્રમાં કે ધર્મશાસ્ત્રમાં કે ભક્તિ માર્ગમાં હોય એવું તો મેં ઘણી જગ્યાએ જાણ્યું છે, પરંતુ દેશ સેવા માટે આ નિયમોની શી આવશ્યકતા છે? અને આ નિયમો વાંચી અને આ નિયમો સત્યાગ્રહ આશ્રમમાં એનું પાલન થાય છે એવું જાણી મને પણ એવું થયું કે ખરેખર મારે આ આશ્રમમાં જવું જોઈએ. અને એવું વિચારી વિનોબા ભાવેનું પણ આ આશ્રમ પ્રત્યે મન ખેંચાયું અને ગાંધીજીએ તો લખેલું જ હતું કે તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. વિનોબા ભાવે બાપુ પાસે એ દિવસ લખ્યો છે કે એ દિવસ હતો 7 જૂન 1916. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમે યાની કોચરબ પહોંચ્યા. અમદાવાદ કોચરબ આશ્રમ હતો એ સમયે ગાંધીજીનો. ત્યાં પહોંચી ગયા. એ સમયે ગાંધીજી એ પાસે એના જે માણસ હતા એ જઈને કહ્યું કે કોઈ ભાઈ તમને મળવા આવેલા છે. ગાંધીજીએ એ સમયે કીધું કે એમને કહો કે નાહી ધોઈ અને પછી મને મળવા આવે. વિનોબા ભાવે નાહી ધોઈ અને જ્યારે ગાંધીજીને મળવા ગયા ત્યારે એ સમયે ગાંધીજી શાક સમારતા હતા. વિનોબા ભાવે આશ્ચર્ય અનુભવ્યું કે ગાંધીજી શાક પણ સમારે છે. અને એ સમયે ગાંધીજીએ પોતાની પાસે બેસવાનું કહ્યું અને એક ચપ્પુ વિનોબા ભાવેને પણ પકડાવી દીધું. વિનોબા ભાવે અત્યાર સુધી ક્યારેય શાક સમાર્યું નહોતું અને આ રીતે એ પહેલો પાઠ શ્રમનો ગાંધીજીએ વિનોબા ભાવેને શીખવાડ્યો. તમારે પ્રશ્ન આવશે કે પહેલો પાઠ કયો શીખવાડ્યો? તો કે શ્રમનો. કઈ રીતે? તો કે શાક સમારતા તે આખો પ્રસંગ રજૂ કરવાનો.
અને પછી શાક સમારતા સમારતા આગળ થોડી વાત થઈ, રહેણી કહેણીની બીજી વાતચીત. અને પછી ગાંધીજીએ એવું પણ કીધું કે તમે આટલું બધું એ જાણો છો, પણ તમે થોડા માંદલા દેખાવ છો. આત્મજ્ઞાની તો છો, પણ આત્મજ્ઞાની ક્યારેય માંદો ન પડે. આ બીજો પાઠ હતો. કયું હતું કે તમે થોડા માંદલા દેખાવ છો, આત્મજ્ઞાની કદી માંદો ના પડે. ગાંધીજીએ આ બીજો પાઠ એ સમયે એ વિનોબા ભાવેને શીખવાડી દીધો. અને આ રીતે એ પછી થોડી વાતચીત ગાંધીજી સાથે એ સમયે થઈ. પછી તો વિનોબા ભાવે એ કામમાં ગળાબૂટ રહેતા અને ગાંધીજીને ઘણા લોકો મળવા આવતા ત્યારે એની વાતચીત થતી એ ક્યારેક ક્યારેક સાંભળતા. એક દિવસ એ કોઈ મળવા આવેલા ગાંધીજીને વ્યક્તિ, અને એની સાથે એ ગાંધીજી વાતો કરતા હતા. એમાં ગીતાના શ્લોકની વાતો હતી. અને એ શ્લોકમાં ગાંધીજીએ એવું કહેલું કે એ ભાષા, જે શ્લોકની ભાષા છે ને, એ તો ગૌણ ભાષા છે. અને આ વાક્ય એ ગાંધીજીનું સાંભળી અને વિનોબા ભાવેએ કહેલું કે ના, એ ભાષા ગૌણ ભાષા નથી, જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા છે. એ ભાષા એ ભક્તિની ભાષા છે. અને એ સમયે ગાંધીજીએ વિનોબા ભાવેનું આ જે જવાબ હતો એ સ્વીકારી પણ લીધો કે હા, એ જ્ઞાનની ભાષા છે, એ ભક્તિની ભાષા છે. અને આ જે સ્વીકારી લીધેલી બાબત છે એ વિનોબા ભાવેને સ્પર્શી ગઈ કે આટલા મોટા મહાન વ્યક્તિ પણ મારા જેવો એક 21 વર્ષનો, જેને હું અબુધ માનું છું, લુખ્ખોમાં એટલે બધાથી એ દૂર રહું છું એવો માનું છું, અને એવા છોકરડાની જે સામાન્ય વાત છે એ પણ ગાંધીજી સ્વીકારી લે છે. તો ગાંધીજીમાં કેટલી મહાનતા છે. અને પછી આ રીતે એ મિત્રો, અહીંયા કીધું છે કે હું ભારે લુખ્ખો માણસ, એ સમયે તો 21 વર્ષની ઉંમર. મારા મિત્રો જાણે છે કે એવું માનતા હતા એના મિત્રો કે મારામાં સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય એ ખૂબ જ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન કરતો, જ્ઞાન, ધ્યાન અથવા ચિંતન વગેરે આવું કરતો. અને એને કારણે જેના મિત્રો હતા એમને એ લુખ્ખો માનતા. પરંતુ ગાંધીજીએ આ વાત એ સ્વીકારી લીધી. એ વાત એ વિનોબાને સ્પર્શી ગઈ. એક દિવસ એ પરોઢિયે યાને સવારે વિનોબા ભાવે ઉપનિષદનું વાંચન કરતા હતા. અને જ્યાં લોકો ફરતા હોય એમાંના એક વ્યક્તિએ ગાંધીજીને જઈને કીધું કે આ આવેલો છોકરો તો સંસ્કૃત પણ જાણે છે. ગાંધીજીએ બોલાવી અને કહ્યું કે તમે સંસ્કૃત પણ જાણો છો, તો હવે પ્રાર્થના સભા હોય એમાં તમે એ બોલજો. અને આમ મને પ્રાર્થના સભાની અંદર ક્યારેક વચ્ચે વચ્ચે એ બોલવાની તક મળી. એમાં હવે આગળનો જે ફકરો છે જેનું હું વાંચન કરું છું, એ ફકરો વારંવાર પરીક્ષામાં 5 માર્કનો, કેટલા માર્કનો? 5 માર્કનો કાળ કથન રીતિ પ્રમાણે વાક્યો એ ગોઠવવાના તમારે હોય છે. જે વાક્યો પ્રશ્ન પેપરમાં આપેલા હોય ને, આડાવડા આપેલા હોય, એ તમારે યોગ્ય રીતે ગોઠવવાના હોય વિચાર વિકાસના ક્રમે. તો વિદ્યાર્થી મિત્રો, હું વાંચું છું, તમે પણ 2-3 વખત વાંચી જજો, જેથી કરીને તમે યોગ્ય રીતે ગોઠવી શકો અને 5 માર્ક એ તમને મળી શકે. એકદમ સહેલું છે, 5 માર્ક ગુમાવશો નહીં. અહીંયા એ જ્યારે પાઠ જુઓ ત્યારે ખાસ અંડરલાઈન કરી દેજો. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું, એથી ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખીને બોલવાની તૈયારી કરતો. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી જ વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ જ દીધી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું, તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો મારું આમ ચાલ્યું. આમ આ ફકરાની અંદર એ વિનોબા ભાવેને ક્યારેક ક્યારેક બોલવાની તક મળે છે.
વ્યવસ્થિત બોલતા પણ પહેલેથી વિચારી ના રાખતા. કેમ કે ભગવાન ઈસુનું એક વાક્ય હતું કે પહેલેથી વિચારીને ના રાખવું. જો તમે વિચારીને બોલશો તો એ તમારું હશે, અને જો તમે એ તમારી રીતે વાંચેલું બોલશો તો એ ભગવાનની પ્રેરણા મુજબનું હશે. અને આ રીતે એ વિનોબા ભાવેને ક્યારેક ક્યારેક પ્રાર્થના સભાની અંદર પણ બોલતા થયા. આ રીતે બાપુએ એ વિનોબા ભાવેનું ઘડતર ચાલુ જ રાખ્યું. વર્ધાની અંદર પછી વિનોબા ભાવે ગયા અને વર્ધાની અંદર ત્યાં એ ખેતી કામ ને બધું કરવાનું થતું. એક સમય બીજો એક પ્રસંગ આવે છે કે ગાંધીજી વિનોબા ભાવેથી પ્રભાવિત થયા હતા અને એને કારણે ક્યારેક ક્યારેક લોકોને વિનોબા ભાવેને મળવા પણ મોકલતા. એક સમયે એક વ્યક્તિને એ વિનોબા ભાવે પાસે એ મળવા મોકલે છે ગાંધીજી. ત્યારે એ વિનોબા ભાવે એ ખેતી કામ કરતા હોય છે. એટલે પેલા ભાઈ ઘણું બધું ચાલી અને વિનોબા ભાવેને મળવા આવે છે. એ સમયે એ ભાઈ એ જ્યારે વિનોબા ભાવે ખેતીકામ કરતા હોય છે એની પાસે આવીને ઊભા રહે છે. તો વિનોબા ભાવે પૂછે છે કે કેમ આવવાનું થયું? તો પેલા ભાઈ જવાબ આપે છે કે બસ આમ જ દર્શન કરવા આવેલો. અને પછી તો કાંઈ પણ વાતચીત થતી નથી. પેલા ભાઈ શાંતિથી ઊભા રહે છે અને વિનોબા ભાવે પોતાનું ખેતીકામ કરતા જ રહે છે. અંતે પેલા ભાઈ એ ગાંધીજી પાસે પહોંચી જાય છે અને એને એ રાવ, અહીંયા શબ્દ વાપરેલો છે રાવ, રાવ કરે છે. રાવ યાને ફરિયાદ, ફરિયાદ કરે છે કે તમે જેને મળવા મોકલેલો એ ભાઈ તો કશું જ બોલ્યા નહીં, મારી સાથે વાત પણ ના કરી. અને એ ભાઈ નારાજ થયા. એટલે ગાંધીજી કહે છે કે તમે નારાજ થશો નહીં, તમારે મળવા જવાનું હતું તો પહેલેથી સમય માગેલો હતો તો તમારે પહેલેથી એ સમય માગી લેવો પડે ને. અને પછી જ્યારે હું ગાંધીજીને મળ્યો ત્યારે મને એ કહ્યું કે ભલા માણસ કોઈ મળવા આવે ત્યારે એની સાથે વાતચીત તો કરવી જોઈએ ને. અને આ રીતે એ મારું ધીરે ધીરે ઘડતર થતું. સ્વભાવે હું જંગલી જાનવર જેવો હતો, પરંતુ પાળીતા પ્રાણી જેવો મને ગાંધીજીએ બનાવ્યો. અને આ રીતે એ અસભ્ય માણસમાંથી હું સેવક બન્યો અને બાપુની સાથે રહીને મને સેવાની લગની લાગી. હું ત્યાં અંડરલાઈન ખાસ કરજો કે બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી. હું સેવાને ભગવાનની પૂજાનું સાધન, સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. એવું વિનોબા ભાવેનું સરસ મજાનું વાક્ય છે કે સેવા એ ભગવાનની પૂજા છે, લોકોની સેવા કરવી. અને આ રીતે આપણને પણ એ ઘણું બધું શીખવી જાય છે. આ રીતે એ બાપુએ મારી એ કસોટી કરી હશે એ મને ક્યારેય ખબર નથી, પણ બાપુ તો બાપુ હતા. ઘણી વખત એ મારી કસોટી કરતા હશે, મારામાં ખામી પણ જોઈ હશે, પરંતુ એ ખામીને ધીમે ધીમે સુધારવાનો એણે પ્રયત્ન કર્યો હશે, પરંતુ ક્યારેય મને એમનાથી દૂર રાખ્યો નહોતો. અને આ રીતે હું એ બાપુથી ખૂબ જ એ આકર્ષાયો હતો. હર હંમેશ એ બાપુનું અનોખું વ્યક્તિત્વ મને જોવા મળતું હતું. બાપુ હંમેશા કહેતા કે હું હજી પૂર્ણ સત્યથી દૂર છું. મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનાર કોઈ પણ સજ્જનની અત્યાર સુધી પડી નથી. ત્યાં પણ અંડરલાઈન કરજો કે બાપુની અસર ખૂબ જ મારા પર ઊંડી પડી હતી. કેમ કે બાપુ એ ગીતાની અંદર જે કર્મયોગની દીક્ષા આપેલી હતી એ મને બાપુ પાસેથી મળી હતી. બાપુની અંદર એ ગીતામાં જે કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું હતું. ગીતાના જે સ્થિત પ્રજ્ઞના લક્ષણો હતા, સ્થિત પ્રજ્ઞ યાની સ્થિર બુદ્ધિવાળું, એ ગીતાની અંદર લક્ષણો છે. તો જે સ્થિર પ્રજ્ઞના લક્ષણો હતા એ બધા જ લક્ષણો મેં બાપુની અંદર જોયા હતા. અને આ રીતે એ અહીંયા લખ્યું છે કે સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન વ્યક્તિ આપણને ભાગ્યે જ મળે, પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે જોયા હતા. આમ એ ગાંધીજી સાથે એ વિનોબા ભાવે રહ્યા. અને પછી 1917ની એક વાત અહીંયા લખી છે કે બાપુ પાસેથી છુટ્ટી લઈ 1 વર્ષની થોડું એ મહારાષ્ટ્રની અંદર ફરવું હતું, થોડું સંસ્કૃત પણ શીખવું હતું. અને એ માટે એ વિનોબા ભાવે 1 વર્ષની છુટ્ટી લઈ અને
પોતે વાય પહોંચી ગયા. વાય એ મહારાષ્ટ્રના એક સ્થળનું નામ છે અને ત્યાં એમણે એ ગોપાળરાવની મદદથી સંસ્કૃત શીખ્યું. પરંતુ વેદાંત શાસ્ત્ર શીખવા માટે એક નારાયણ શાસ્ત્રી મરાઠે નામના વ્યક્તિ હતા, જે આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત, વેદનો જે અંત હોય ને એને વેદાંત કહેવાય. શબ્દ સમૂહ છે, ખાસ યાદ કરી લેજો. અંતિમ ભાગ બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને થોડું ત્યાં વિનોબા ભાવે રોકાઈ ગયા. ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલિ, યોગદર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ વિનોબા ભાવે એમની પાસે કર્યો અને તદુપરાંત ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, જ્ઞાન વર્કસ્ય સ્મૃતિ આ બધા ગ્રંથો એ વાંચી ગયા. વધારે વાંચવાનો મોહ ન રહ્યો અને પછી જાતે વાંચી જવું એવું વિચારી અને બીજું કામ એમણે તબિયત સુધારવાનું કર્યું. 10-12 માઇલ રોજ ચાલતા, 6 થી 8 શેર એ અનાજ દળવાનું કામ કરતા અને 300 તો નમસ્કાર કરતા. પણ આ રીતે એનાથી એનું આરોગ્ય સુધરી ગયું. કેમ કે બીજો પાઠ ગાંધીજીએ શીખવાડ્યો હતો ને કે આત્મજ્ઞાની ક્યારેય એ માંદો ના હોઈ શકે. તમે તો માંદલા દેખાવ છો, એટલે એ પણ સુધારવાનું હતું. અહીંયા જે ફકરો આવે છે એ પણ કાળ, પ્રથમ, રીતિ અને વિચાર વિકાસના ક્રમે એ ક્યારેક પૂછાય છે, તો હું એનું વાંચન કરું છું. આહાર પણ હું વિચારી કરીને લેતો હતો. પહેલા 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો એ પણ છોડી દીધેલું. મસાલો વગેરે બિલકુલ ના ખાતો. કદી ના ખાવાનું વ્રત પણ લીધું હતું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી શકતું નહોતું. એમ પણ ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયું. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ ભર કાઢ્યા. શક્તિ ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી લીધો. 1.5 શેર દૂધ, જે 60 રૂપિયા ભાર, ભાખરી 2, કેળા 4-5 અને લીંબુ 1 મળી શકે તો લેવા. અને આ રીતે આહાર નક્કી કરી લીધો કે આવો આહાર લેવો. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા થતી નથી, તો પણ હંમેશા લાગતું કે આ ખોરાક ખાસો અમીરી જેવો છે. કેમ કે એના માટે 11 પૈસાનો ખર્ચો થતો. કેળા, લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા અને દૂધ 5 પૈસાનું આવતું. અને આ રીતે રોજના 11 પૈસા ખર્ચી અને વિનોબા ભાવે એ આહાર લેતા. આમ તો બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી લેતો અને સાથે સાથે એ એકાદશ વ્રતોનું પાલન પણ થતું. અને આસાદ વ્રત પ્રત્યે તો એ સ્વાદિષ્ટ ખાવું એવું ક્યારેય વિનોબા ભાવે વિચાર્યું નહોતું. સાથે એમની પાસે જે થોડો સામાન હતો એમાં પણ લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચિયું, કામળો અને પુસ્તકો, બસ આટલો એ સામાન. એમની પાસે એ બહારનું જે પેરણ, કોટ કે ટોપી તો ક્યારેય વાપરતા નહીં, એટલે સ્વદેશી વસ્તુ જ વાપરતા. આ રીતે સ્વદેશી વ્રતનું પાલન તો આપોઆપ થઈ જતું. આમ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, સ્વદેશી વસ્તુનું પાલન, આ બધા વ્રતોનું એ પાલન એ બરાબર થતું હતું. પછી આ ઉપરાંત સેવાની દ્રષ્ટિએ પણ બીજા કામો કરતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવતો. એમાં 6 વિદ્યાર્થીઓ આવતા એમને ગીતા સમજાવતો. 4 વિદ્યાર્થીઓ આવતા એમને જ્ઞાનેશ્વરી જે ગીતા છે એના 6 અધ્યાય ભણાવતો અને 2 વિદ્યાર્થીઓ 9 ઉપનિષદ શીખવ્યા. આમ એ વિનોબા ભાવે આ રીતે એ આ વિદ્યાર્થીને ભણાવવાનું પણ કામ કરતા. હિન્દી તો વિનોબા ભાવે ઓછું જાણતા હતા, પણ એ સમયે ત્યાંના વિદ્યાર્થીઓ એ હિન્દી છાપું વાંચવાનો કાર્યક્રમ રાખતા અને એને કારણે એ વિનોબા ભાવે એ હિન્દી વાંચવાનો કાર્યક્રમની અંદર પણ જોડાયા. વાયની અંદર એક વિદ્યાર્થી મંડળ નામની સંસ્થા ચાલતી અને એમનું જે વાંચનાલય હતું એ વાંચનાલયને થોડીક મદદ કરવાની એ ભાવના એ સમયે જાગેલી. એ સમયે એ જે લોટ હતો એ લોટ જાતે દળીને તૈયાર કરવો પડતો. તો ત્યાંના કેટલાક વિદ્યાર્થીઓ એ 12 લોટ દળાવતા અને એ લોટ દળવા માટે 2 શેરનો 1 પૈસો એ બહાર આપતા. અમે 15 વિદ્યાર્થીઓ જાતે દળતા અને પછી અમે એવું વિચાર્યું કે જે 12 વિદ્યાર્થીઓ લોટ દળાવે છે એનો અમે લોટ દળી દઈએ અને 2 શેરે 1 પૈસો અમે લઈએ અને આ રીતે જે પૈસા મળે એ વાંચનાલયમાં એ અમે આપીએ તો
તો આ રીતે અમે એ વાંચનાલયની અંદર પુસ્તકો પણ વસાવી શકીએ. તો આવું કામ 2 મહિના સુધી વિનોબા ભાવેએ અને એના મિત્રોએ કર્યું અને વાંચનાલયની અંદર 400 પુસ્તકો, કેટલા? 400 પુસ્તકો જમા એ કરાવ્યા. અને આ રીતે વિનોબા ભાવે અને વિદ્યાર્થી મિત્રોએ એ વાંચનાલય પણ એ તૈયાર કર્યું. આ ઉપરાંત આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પગપાળો પ્રવાસ પણ કર્યો. એ સમયે જે વાયની અંદર કેટલાક લોકો હતા, આવું કામ જ્યારે વિનોબા ભાવે કરતા, દળવાનું અને બીજાનાય દળવાનું, ત્યારે ત્યાંના લોકો એ બધા એ પુરાણા વિચારના હતા. એટલે વિનોબા ભાવે અને એના મિત્રોને મૂરખમાં ખપાવી દેતા. પરંતુ વિનોબા ભાવે આ કામ છોડ્યું નહોતું અને પછી એ 2 મહિના પછી એ 400 માઇલનો પગપાળા પ્રવાસ કરીને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વિનોબા ભાવે ફર્યા. કેમ કે એમણે એ થોડા કિલ્લા જોવાનો શોખ હતો. એમાં કિલ્લાના નામ આપ્યા છે રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ કિલ્લાઓ જે મહારાષ્ટ્રની અંદર આવેલા છે. અને એ કિલ્લાઓમાં ફર્યા અને સાથે સાથે સંતોના સ્થાનોના દર્શન પણ કર્યા. સારા લોકોને મળવાનું થયું, લોકોનું નિરીક્ષણ કરવાનું થયું. આ રીતે પાઠ અહીંયા એ પૂરો થાય છે. વિનોબા ભાવે સાથે સંકળાયેલી એમની જીવન જે પ્રસંગ છે એ પ્રસંગ સરસ રીતે એ વિનોબા ભાવેએ પોતાની ભાષાની અંદર એ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને એ પ્રસંગથી આપણને પણ ઘણું બધું એ જાણવા મળે છે. ગાંધીજીની વાતો, વિનોબા ભાવેની વાતો. અને અહીંયા એ પાઠ એ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે એને પણ મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે કે બાળપણથી વિનોબાનું મન કયા 2 સ્થળે એ જવા ઈચ્છતું હતું. તો બંગાળ અને હિમાલય, પણ ત્યાં નહોતા જઈ શક્યા અને પહોંચી ગયા હતા કાશી. વિનોબા ભાવે બીજા પત્રનો ગાંધીજીને શો પ્રત્યુત્તર આપ્યું? ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યું કે સમાધાન વાતોથી નહીં, અહીંયા રહેવાથી થશે, તમે અહીંયા રહેવા આવી જાઓ. એ રીતે જે પ્રશ્નો છે એક વાક્યના, પછી જે 2 વાક્યના છે. કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ આપ્યું હતું? તો કે અહિંસા. એ બધા જ પ્રશ્નોને મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. મોટા પ્રશ્નો પણ તમને આવડી જશે કે 1 વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા. જે પાઠના અંતની અંદર એ આવે છે કે વિનોબા ભાવેની ભૂદાન યજ્ઞનો તમે પરિચય આપો. તો આ બધા પ્રશ્નો મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે આ હેતુલક્ષી પ્રશ્નો પણ વિદ્યાર્થી મિત્રો દરેક પાઠમાં, આ પાઠમાં જ નહીં, દરેક પાઠમાં કરજો, જેથી કરીને જે 8 માર્કના પ્રશ્નો પૂછાય છે એ તમને આવડી જશે. આ સ્વાધ્યાયના પ્રશ્નો વાંચી પાઠ શાંતિથી વાંચન કરજો અને યોગ્ય રીતે વાંચન કઈ રીતે થાય એ પણ મેં તમને કરી બતાવ્યું છે. એ રીતે વાંચનનો પ્રયત્ન કરશો, તમારું વાંચન પણ સુધરશે. સ્વાધ્યાયની નોટમાં પ્રશ્નો લખજો. અહીંયા પાઠ હું પૂર્ણ કરું છું. અસ્તુ.